તો જામનગરમાં તંત્રની આંખ ઉઘાડવા થયું અનોખું પૂજન। આ પૂજન કોઈ પ્રતિમા કે મૂર્તિનું નહોતું, પરંતુ આ પૂજન હતું ખાડાનું। જી હા, બરાબર સાંભળ્યું તમે। જામનગરના લાલવાડી વિસ્તારમાં આવેલી સિતવન અને સંસ્કારધામ સોસાયટીના રહેવાસીઓએ કર્યું ખાડા પૂજન। વર્ષોથી પ્રાથમિક સુવિધાથી વંચિત અહીંના સ્થાનિકોએ સોસાયટીમાં થતા કાદવ, ખાડા, ગંદકી તેમજ સ્ટ્રીટ લાઇટની સમસ્યાથી તંત્રની આંખ ઉઘાડવા ખાડાનું પૂજન કર્યું। સ્થાનિકોનો આરોપ છે કે કોર્પોરેશન દ્વારા વેરો વસૂલવામાં આવે છે, પરંતુ સ્થાનિકોને પ્રાથમિક સુવિધા પૂરી નથી પાડવામાં આવતી। તંત્ર અને સ્થાનિક નગરસેવકને અનેક રજૂઆતો કરવામાં આવી છે, છતાં પણ સમસ્યાનું કોઈ નિરાકરણ નથી આવ્યું। દર વર્ષે અમે બધી જાતના અહીંયા ટેક્સ પે કરીએ છીએ। વારંવાર કોર્પોરેટરને, મ્યુનિસિપાલિટીમાં, મહાનગરપાલિકામાં અપીલ કરવા છતાં અહીંયા અમારા કોઈ પણ જાતની પ્રાથમિક સુવિધાઓ મળેલ નથી। રસ્તાના પ્રોબ્લેમ છે, સાફ સફાઈના પ્રોબ્લેમ છે, ભૂગર્ભની એટલી બધી વ્યવસ્થા નથી। અમારા ગંદકી અને રોગચાળો ખૂબ જ ફેલાય છે, મચ્છર ખૂબ જ થાય છે, પાણી ભરાય છે, માટીનો તો બહુ જ પ્રશ્ન છે। બાળકો રમી નથી શકતા, બારે સ્લીપ થઈ જવાય છે, ગાડી સ્લીપ થાય છે અને સ્કૂલે જવા માટે પણ રિક્ષા અંદર નથી આવી શકતી।